આપણે ચોમાસાની સીઝન છે, શેરીઓમાં પાણી રહેતા હોય અને હોળી બનાવવાની આપણને ઈચ્છા થાય તો હોળી કેમ બનાવવી? તો આપણે હોળી બનાવતા ત્યારે શીખશું. સરસ મજાની એક હોળી બનાવવાની છે. કેવી રીતે બનાવવાની હું પહેલા તમને શીખવાડું. હું શીખવાડું તમે શાંતિથી જોજો. પહેલા જોઈ લેવાનું. બને? ચાલો આપણે એક કાગળ લઈએ પહેલા. આમ એક કાગળ લઈએ. તો કાગળની હોળી બનાવવા માટે એ કાગળને ચોરસ કરવું પડે. કેવું કરવું પડે? આ કાગળ ચોરસ નથી. આ કાગળ લંબચોરસ છે. તો હવે હું એને ચોરસ કરું છું. ચોરસ કરવા માટે કાગળને આવી રીતે વાળી દેવાનું. વાળી દીધું. હવે આ કાગળ વધારાનું છે, આટલું આપણે કાપવાનું છે. તો એને પહેલા વાળવું પડે. અને બે રીતે કાપીએ કે આમ વાળી દઈએ અને ઘર પડે ફાડી દઈએ, અથવા તો ફૂટપટ લઈએ, આ વધારાના કાગળ ઉપર આમ ફૂટપટ મૂકી દઈએ અને આમ કરીને ખેંચી લઈએ. આ વધારાનું કાગળ નીકળી ગયું. આ આપણી પાસે આવી ગયું એક સરસ મજાનું ચોરસ. હવે ચોરસમાંથી હોળી બનાવવા માટે એને પહેલા આમ વાળી દેવાની અને આમ ઘેડ પાડી દેવાની. અડધું થઈ ગયું? હા, અડધું થઈ ગયું ને. હવે આનું આપણે ચોરસ બનાવી દઈશું. આ ચોરસ બની ગયું અને આમ દબાવીને ઘેડ પાડી દેવાનું. આ થઈ ગયું ચોરસ. હવે અહીંયા જો આ એક કાગળ, આ બીજું કાગળ, આ ત્રીજું કાગળ ને ચોથું કાગળ, 4 ફળ છે. એમાંથી એક ફળને વાળી દેવાનો આ બાજુ, એક ફળને આ બાજુ વાળી. તમે બોલવાના બાજુ થઈ ગઈ ટોપી. થઈ ગઈ ટોપી છે ને મસ્ત મજાની. એ ટોપીને વચ્ચેથી આંગળી દળી આ બે છેડા આમ ભેગા કરી દેવાના અને સેજ સેજ આમ દબાઈ દેવાના. થઈ ગયું ચોરસ. અહીંથી આ બાજુનો છેડો આમ ખેંચવાનો, આ બાજુનો છેડો એટલે બની જાય મસ્ત મજાની હોળી તૈયાર.